बढ़िया देवी આપણે આવી ગયા છે ખાટું ખાવા માટે। હવે ભાઈ વરસાદ ચડાવીશું પછી बढ़िया देव वडवाड़ा बढ़िया देव औलाद चढ़ाયેલા સરસ એવું बढ़िया દેવનું મંદિર આ રીતે બનાવેલું છે વડવાડા बढ़िया દેવનું। આ જૂનો એવો વડ છે જો જોઈ શકો છો તમે। પાણીની પણ વ્યવસ્થા છે તો સારી સાફ સફાઈની અહીંયા બુવાજી દ્વારા મહારાજ દ્વારા રાખે છે। પક્ષી ઘર છે મહારાજનું। जय माताजी मित्रों, तो स्वागत है તમારો અમારા નવા બ્લોગની અંદર। હું તમારો દોસ્ત જિગ્નેશ રાઠોડ સ્વાગત કરું છું। મોર્નિંગ નંદી। તો નંદી હું એ તૈયાર થઈ ગયા છે બસ દાંતન મદન કરી। તો આજે જવાના છીએ અમે बढ़िया દેવે ઠંડુ ખાવા માટે। હવે ઠંડુ ખાવા માટે ચૈત્ર મહિનો ચાલે છે એટલે દરેક ગામડાના છે બધું ખબર જ છે કે આપણો ચૈત્ર મહિનો હોય એટલે बढ़िया દેવે આપણે ખાવા માટે જઈએ રાત્રે બનાવીએ ઠંડુ થઈ જાય એટલે સવારે આપણે તો बढ़िया દેવી મંદિરે જઈને શાંતિ બેસીએ જમીએ પ્રસાદી ચડાવી પછી જમીએ ત્યારે ઠંડુ ખાવા માટે જઈએ ચૈત્ર મહિનાની પરંપરા છે એ રીતે ઠંડુ ખાવાનું મંદિરે જઈને દર્શન કરી बढ़िया દેવી ચડાવી ઓલાદના बढ़िया દેવનું દર્શન કરી મંદિરના વડવાડા बढ़िया દેવના આજે ઠંડુ પૈસું રહેજો બ્લોગમાં। हमारी चैनल ने करो शेयर करो एंड सब्सक्राइब करो। चलो મળીએ તો જવાનું આપણે આજે बढ़िया દેવી ઠંડુ ખાવા માટે। મિત્રો બને રહેજો તમે બ્લોગમાં। જય માતાજી। ગુડ મોર્નિંગ નંદી। તો આપણે જઈએ છીએ बढ़िया દેવી મમ્મી તૈયાર થઈ ગઈ છે। નંદી તો જવાનું પાંચું तो जवान बढ़िया देवी बढ़िया देवी जगह जो आ रोड નું કામકાજ ચાલુ છે રોડ તારા આવું કામકાજ ચાલુ છે રોડ નું बढ़िया દેવી જઈએ મળીએ તાર બને રહેજો બ્લોગમાં। અમે પહોંચી ગઈએ છીએ।
બળિયાદેવ મહારાજ બળિયાદેવ યાત્રા આવી ગયા છે ટાડું ખાવા માટે. હવે ભાઈઓ પ્રસાદ ચડાવીશું પછી બળિયાદેવ વડવાડા બળિયાદેવ વલાડ ઘોડા ચડાયેલા જો. હવે આપણે જે ઠંડુ લઈને આવ્યા હોય એ પ્રસાદ ચડાવી દેવાની. પ્રસાદ ચડાવી પછી આપણે એ બેસીને ઠંડુ ખાવાનું. ચૈતર મહિનો ચાલે. બહુ જૂનો વડ છે જો. સરસ આવું બળિયાદેવનું મંદિર આ રીતે બનાવેલું છે વડવાળા બળિયાદેવનું. અને આ જૂનો એવો વડ છે જો, જોઈ શકો છો તમે. પાણીની પણ વ્યવસ્થા છે તો સારી સાફ સફાઈની એક ભુવાજી દ્વારા મહારાજ દ્વારા રાખે છે. પક્ષી ઘર છે મહારાજનું. અહીં નહીં કરવાની તો લગાવવાની. વાતાવરણ છે એનું સવાર મોર્નિંગનું. અહીંયા સાફ સફાઈ છે પેલા એ બેહીન જે પણ ના જે આપણે અહીંયાથી જમવાનું લાવ્યા હોય ઠંડુ જે રાતનું બનાવેલું હોય એ બેહીન ખાઈશું. હવે નાના જે બ્લોગમાં થાય ચેલો જૂનો વડ છે, બહુ જૂનો વડ છે. કબૂતરનું ઘર, કબૂતર દેખાય. આ જો પક્ષી ઘર છે. કબૂતરનું પક્ષી અંદર બેસે છે. અંદર ઝાડ નાખવામાં આવે બળિયાદેવની જે આવે. મસ્ત કુદરતી વાતાવરણમાં મંદિરે જે ઠંડુ લાયા હોય ખાવા બેસી ગયા. જો હવે બધા બેસીને આ રીતે પથરીને અહીંયા જમીશું બધા ભેગા થઈને. મંદિરમાં અંદર પ્રસાદ ચડાવી દીધી. શું બનાવ્યું જો, થેપલો બનાવ્યો અને મેથી રોટલા, મરચું અને દહીં અને ગોળ. અને શું હવે મસ્ત વાતાવરણમાં બેસીને હવે જમી લઈએ, પ્રસાદ લઈ લઈએ. બોલો શું કરવા આવ્યા? હવે આમાં જોઈને બોલ. ચલો ઓકે ઓકે. વડો, મેથીના રોટલા અને ગોળ અને નાની બધા ખાવા બેસી ગયા. સચિન આખો પરિવાર બેસી ગયો જમવા માટે મસ્ત વાતાવરણમાં. જો જેટલી બધી પબ્લિક આવે છે ઠંડુ ખાવા માટે. અહીં શકો છો તમે. મંચો જોજો બેસી ગયા ખાટલા.
શિવ રડી બનાવી આવીએ તો વન ના થાય ટાટું થવા જ જાય જો વલાદનું ફોટ લે છે હવે બહુ આજ રવિવાર હે ને રોડનું કામકાજ ચાલે ઘેર આવી ગયા